અરે ભારે કરી યાર. સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ભયંકર સ્વરૂપ રહી ગયું છે. ખૂબ વાયરલ છો છે સોશિયલ મીડિયામાં. આ વિડીયોને તમે વધુમાં વધુ શેર કરજો. હું તમને જે વિડીયો બતાવવાનો છું એ વિડીયો સૌથી પહેલાં તમે ધ્યાનથી જોજો. અને જે લોકો હિન્દુત્વનો ઝંડો લઈને ફરે છે ને એના માટે તો આ વિડીયો એક ચાબખા સ્વરૂપ છે. જે વિડીયો તમને બતાવવાનો છું એ વિડીયો તમે સૌથી પહેલા ધ્યાનથી જુઓ. ત્યાર પછી આપણે એના પર થોડુંક મંથન કરીએ. મારે શું કહેવું છે એ પણ તમે ધ્યાનથી સાંભળજો. પણ સૌથી પહેલા તમે આ વિડીયો જુઓ. કેમ કંઠી કઢાવી નાખો છો? કે અહીંયાથી કંઠી કઢાવવાનું કહે છે. હું કાછડિયા પરેશ, મારી ઉપર તમે કેસ કરી દો. કંઠી કઢાવો તમે મિત્ર. હા, તો અત્યારે હું ગૌતમી સ્કૂલ ઉપર છું મિત્ર, અને કંઠી પહેરવાની ના પાડે છે. હવે આ ભાઈ પોતાની દીકરીને નીટની એક્ઝામ દેવડાવવા માટે સ્કૂલ પર પહોંચે છે. તેમને રોકવામાં આવે છે. શું કામ રોકવામાં આવે છે? કે એમની દીકરીએ ગળામાં કંઠી પહેરી છે સ્વામિનારાયણ ભગવાનની. આ ભાઈએ જે તિલક લગાવ્યું છે એના પરથી હું સ્પષ્ટ એવું કહી શકું કે સ્વામિનારાયણ ભગવાનનો આ ધર્મ પાળે છે. એટલે એમની દીકરીએ ગળામાં કંઠી પહેરી છે. સ્વાભાવિક છે કે જે લોકો ધર્મ પાળતા હોય એ કંઠી પહેરે. એમને સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે આસ્થા હોય એટલે કંઠી પહેરે. અને કંઠી કાંઈ એવું કંઈ છે નહીં કે કંઠીની અંદર તમે કોઈ પણ જાતની ચિઠ્ઠી ચબરકી છુપાવીને લઈ જાઓ. જેમ આપણા પૂર્વ શિક્ષણ મંત્રી હતા જીતુભાઈ વાઘાણી, એમના દીકરા જે રીતે 21 કાપલીઓ સાથે પકડાણા હતા એવી રીતે કંઠીની અંદર તમે કઈ 20, 25 કે 21 કાપલીઓ છુપાવીને ન લઈ જઈ શકો. પરંતુ એમને રોકવામાં આવે છે. એમને કહેવામાં આવે છે કે તમારી દીકરી કંઠી પહેરીને સ્કૂલમાં નહીં જઈ શકે, એક્ઝામ નહીં આપી શકે, એટલે કંઠી ઉતારી નાખો. એમના પિતાનો પિત્તો ગયો અને એમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે આ મારી આસ્થાનું પ્રતીક છે. હું સ્વામિનારાયણ ભગવાનમાં માનું છું એટલે મેં કંઠી પહેરી છે. કંઠી શું કામ ને ઉતારું? હું હિન્દુ જ છું. અને સ્વાભાવિક છે કે જે ભાઈ ત્યાં આવ્યો છે એમનું નામ પણ જણાવે છે. એટલે મારે આ લોકોને કહેવું છે કે હિન્દુત્વના નકલી બણગા જે તમે ફૂંકો છો ને એ અહીંયા સાબિત થઈ જાય છે કે હિન્દુને જ કેવા હેરાન કરવામાં આવે છે. કદાચ તમારો પ્રોટોકોલ હશે કે કંઠી, હાથમાં લક્કી, વીટી આવું બધું પહેરી ન જવાય. પણ કેમ આવું? હિન્દુના જ દેશમાં આવું કેમ? આ ભાઈ રાવલપિંડીથી આવ્યા હતા એક્ઝામ દેવા માટે, કરાચીથી આવ્યા છે એટલે એમને કંઠી ઉતારવાનું તમે કીધું. વિચાર તમારે કરવાનો છે. જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે હિન્દુ મુસ્લિમ ભારત પાકિસ્તાન થાય છે, પણ અસલમાં ભારતની અંદર, ગુજરાતની અંદર હિન્દુ જ સૌથી વધારે હેરાન થાય છે. આ વાતને તમારે સ્વીકારવી પડશે. એટલે વિડીયોને વધુમાં વધુ શેર કરો, દરેક લોકો સુધી પહોંચે અને દરેક લોકોની આંખ ઉઘડે કે ભાઈ ભગવાન સ્વામિનારાયણની કંઠી ઉતારવાનું કારણ શું? આનું કારણ શું? કે ભાઈ કંઠી ઉતારી નાખો તો તમે એક્ઝામમાં જઈ શકશો. મેં કીધું એમ કે ભાઈ કંઠીમાં તો કોઈ આ લોકો એવી ચિઠ્ઠી ચબરકી છુપાવી ન શકે. એમ છતાંય આ લોકોનો કદાચ પ્રોટોકોલ હોય તો આપણને કાંઈ વાંધો નથી. પણ કહેવાનો મારો મતલબ એ છે કે હિન્દુના જ દેશમાં હિન્દુના જ દીકરા દીકરીઓને હેરાન કરવામાં કેમ આવે છે? વિચાર તમારે કરવાનો છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.